મારી વાત સાંભળો ઠગડામાં. આ ગંગારામ મારા ઘેર ના આવ્યો હોત ને તો અત્યારે મારો છોકરો હળવા રવાડે સડ્યો છે. તો શું છું તારી તમારા છોકરા? આ રિક્ષાવાળા છે ને બધા, એ રિક્ષાવાળા છોકરાને હળવા રવાડા સડાવી છે, પૈસા આલી છે. ભણવા નહીં દેતા. અરે ભણવા તમે પૈસા આલી હળવા રવાડા સડાવી છે, તે રિક્ષાવાળા સબક શીખવાડો છે જ. અહીંયા વાત કોપો ને. શું શકો તું મને ગન્યું આના છે તમારા ઘેર કમ્પ્લીટ છે, ડોશી તમારે રાખવા કરી દીધો ઘેર. તમારા ઘરે અમને એમ થતો મને બેટું દોશી ના કવા કાચી તું. જાતે તો રિક્ષા મળી ગઈ પણ આવતે તો કશું સાધન મળી નહીં, બસે જતી રહી. એ છોકરા હા ઘેર તો છે. હા આ બાઈક મારું ઘેર લેતો જ છે. લા લઈ દો. તાર ઘેર મિલજે, હું કાલે આવીને બાઈક લઈ જાય. એ હારું. કેમ કે મારે મદદથી બહાર જવાનું શું છે કે હા. કોઈ ઘેર જઈ હા અમારે જવાનું તો ગાડી, એટલે તું બાઈક ઘેર લઈ જા તારા. હા. હું બાઈક કાલે આવીને તારા ઘેર લઈ લઈ જાય. જાવ. બરોબર, કોઈ હાલતો ના પાવ હો. ના આલું કોઈ એ હાલ ઘેર લઈ જાય. વાર તું કઈ દેવું ભાડું. આવડે ચલો હા લઈ જાજો ઘેર. એ હારું. જો ભાડ્યા ઓવા મારો છોકરો ભાડ્યો એક દાડો રિક્ષા વાળા એક દાડો બાઈક વાળા કેવા રવાડે સડાવે છે. રવાડા સડાયા તા, એ તો વાત છે તાણી. આ રિક્ષા વાળા બાઈક વાળા બધાય છોકરા માર રવાડા ભણવા દેતા નહીં આર્યા. હું કોઈ ખોટું બોલું ખરો? ગંગારામ તમારી 100% વાત સાચી, તાણી. ખોટી વાત નહીં આરી. આ તારી હગી હોય છે એમ ના પાડી. મારી હગી હોય છે તો સવારે સમય જોતો અત્યારે બાઈક અત્યારે મફતમાં બાઈક કોણ હાલે? કોઈ ના હાલે. આ અળવો રવાડો સડ્યો છે આર્યો. પેટ્રોલ આર્યો મારા અળવો પાછો છે. શું આવો વર રાખે રિક્ષાવાળા હોય બધા હોય ને એકલે છે. આ રોડ પરથી નીકળે છે. હું કહું ઓળખું નહીં, રિક્ષા ડ્રાઈવર બેને ઓળખું છું. એને આપણે ઉભો રાખવાનો હો. હા કશો વધો નહીં ગંગારામ. અને આવે નહીં હા એટલે આપણે એનું ભણા દેવાનું. કશો વધો નહીં ગંગારામ. અને એક બાદ જઈને પ્લાન બનાવવાનો છે. તને ખબર છે ને? પ્લાન બનાવવા પર ડાયરેક્ટ યાદ નહીં મેળાવે. એ છો હા આવે જ રિક્ષા છે. આકડા મત આવે છે. ઓ આતા ઉતરાજો. અમારે ભાઈ અમારે ડોબે ખોવાઈ ગયું છે કે હવે હવારના હો કદા પગ થાકી ગયા છે હેડી હેડી. હું ડોબો નહીં ભરતો મોય. ડોબું ભરવાનું નથી. હા. તમારે ખાલી પેલા આપણે અમારે પેલું ગરનાળું આવે ને નદીનું એટલા સુધી આવવાનું હોય. ભાડું બોલો. સ્ટેશન લઈ જવાનું એમ કહો. હા તો સ્પેશિયલ સ્પેશિયલ રૂપિયા કે ગંગારો 500 કોઈ ટ્રેન તો ખર્ચી નો હોય. એવું ઓય બેહી દો. હવે બેસી દો. હડો હડો ભાઈ કશો હતો નહીં. હા બેસી દો ગંગારો બેસી દો. હા ઓકે. કરવા દો ભાઈ. ગંગારામ બે પોઠા લઈને જાય તે શિખર કોકનું ઊંધું કરીને આવી ના સારી વાત છે. ના પેલા ઠેકડા બાના 2000 રૂપિયા લાવ ને ટોપું પૂરું કરવા દો. એ તો શું જે કરવું એ કરતા. કાપના છોકરા જોડે જાઉં ત્યાં બાપુ કોક રિક્ષાવાનું કતો તો પૂછવું ઠેકડા બાચો તો અહીંયા હું છોકરા તાના જોડે આવતો તો. હું વાળી તમાર જોડે આવતો હતો. શું કામ હતું તાને? લો તમાર રિક્ષા વાળાને ફાઈન પૈસા પડી જતા ને. હું છોકરા હાનું કર્યું તું આના અને હાનું કર્યું પેલા રિક્ષા વાળાનું કે મને પૈસા આલે ને કે આ દુનિયામાં તો કોણ છોકરા પૈસા આલે કે કોઈ જ ના હાલે ને તારે ઠેકડામાં. તો આ પાડોશી આટલા કોમ આવી કે છોકરા તો પાડોશી કોમ આવે ને તારે. અને છોકરા એક વાત કહું તને હા અને તારે બાપુ શું કોક રિક્ષાવાનો કચાલા મને ઠેકડામાં ધોકા લઈને હોમાં ધચાતા. તને મન્યા તા તાન છોકરા મેં કોકને મારવાનો વાતો કરતા હતા. ઓએ તો તમારે જવું પડશે. ઉભન છોકરા તાન નહીં જાવ આ તો કોક મેટર નાખે મુજે અંગા થાવ હવે તો આપણે બે જણા છો. આપણી બાઇક લઈને જવા પડ્યું. નહીં ને કે આપણે હેતા ચાલ પોક્ષો એ સાચી વાત છે. ફટાફટ વંતુ કઈ લખતી ના કોક મહિના નાખી તે ના બાપા માં મહી નાખી એમ તો. આવડે જ છે ને હા હું નક્કી પાછા યન માનશે યન બચાવતે આપણે ના મહિના ગંગારામ હા કોયલા દેખાઈ પેશો ના. ઓય ગઈ છે ઓય ઉભો રાખો. હા આટલા આટલા કોયલા. ઓય પગ જોડો. આ કોયલા દેખાય ગંગારામ. ઓય ઉભી રાખજે. મારું બેટું આ રોડ ઉપર ચોક્કસ પગ દેખાતા છે. આ એમ કરીને બનાવવા આવી જા મને
જતા ના રહી આ કોનું કાઢેલું હોય ને કે ઈ કરી ભાડું ના આલવું પડે જી જાવું ભાડું લેવાનું કાકા વાત તું ભારો પગ આટલા પડ્યા ગંગારો અલ્યા હા કાકી આલા ભાડું લાવો આલા તો કોઈ પક્ષી બીજા કોઈ પક્ષી ચોથી જુઓ છે બાજુ જવાન થતું કરે કોઈ જોવું છે ઓય ઓય પગ હંગાત આવું ઓય આ પગ દુજે ઓય પક્ષી હમણાં છે પગ આ પગ પડ્યા જો ગંગારામ પગ તો છે પગ તો ઓય પડ્યા છે તાણી થોડા મોરે જોવા હેડો હડો આગળ મોરે છોકરા પૂરી ભેદ લાગ્યા તમારે ઓહો મારી કોઈ આરી એ બીજી કે નહીં આરી છે? આરી કે ગંગારામ હા ઉડામ પથાર વાગી ગયું છે હવે હેડો બસ્તી બાળી દા હે વસ્તી પડી જાય આજુબાજુ વાળી ઓય ગંગારામ હા તમે મને શું પકડી રાખો મને એના પર બહુ રીસા મારા છોકરાને બગાડ્યો છે એને તો મારે વાત કહું આ મારા લુખડા જો એને લોહી ખાવ બાવી છે ને પટ્ટી સો આવ્યું સો પટી જાતો રવા દે કે નહીં પટી ગયો હવે તો ઠેકણા બા આપણી બેઠા હતા ને ઈ જ રિક્ષા હે હરી એની રિક્ષા છે એની રિક્ષા છે પેલો ડ્રાઈવર છે ના ફૂકના આવી છે પેલો મજી હા હરી જ રિક્ષા હે આ તો કોઈ ડ્રાઈવર છે કોઈ દેખાતું જ નહીં આમ કાદી ફૂકના આમ કાદી મને ઠેકણા બા જો આ ભાઈ તમને એક્સિડન્ટ છે ના ભાઈ એક્સિડન્ટ નહીં થયો તાણી શું થયું મારી રોડ પર એનો મુકામ રિક્ષા બાજુમાં લઈ લો આપણે અંતન શું થયું તું છોકરા હા એક્સિડન્ટ થયો તારો કાકા એક્સિડન્ટ નહીં થયો તો બે ડોહા આયા હા હું યાર પેલા ઉતારીને આવતો હતો તે કી પીછળ કરવી હે પીછળ કરી મેં કે યાર કોઈ જી હે તે તું તે મને આટલા ના ભાઈ અંદર થી ભાઈ બે લાકડો લઈને મને મારવા માંડ્યા બધા છોકરા એને ઈમાનદાર છોકરો છે ઈમાનદાર જાય છે તો એને ગમે થાય પણ તેને દવાખાને લઈ જાય છોકરા તું બાઈક વાંચું કર તું છોકરા ઉઠો આ રિક્ષા એની રિક્ષા શું કરી હાલ પડી કોઈ અડશે જ નહીં નહીં લે દેજો ચાલ દાન કર છે ઓ ચાવીદારી હા આ જલ્દી કરજો છોકરા તો તું હાથ સુધી નીકળી જવાની વાત છોકરા બે જતો છોકરા ઘા ઘા દવાખાને લઈને હેડ આટલા ઉભું રાખો આટલા છોકરા મારી રિક્ષા પેલા કન પડી હે ના તું તને દુખાવો થાય છે કોઈ ચો હેડ આપડી આ તો અમન જેલ લઈ જાય તને દુખાવો થાય છે દુખા થાય હે હજુ એકન હે તું બે કના કાનમ કર પણ ઈકન રિક્ષા હુની ના મેલા 4 લાખ રૂપિયા રિક્ષા આવે તો કો એકન પછી કશું છે ઈશાન તું હે જાન બે કના કાનમ કર ગંગારામ હા કોઈ ભાડા ના આજુબાજુ કોઈ દેખાતું જ નહીં જોજો પાછા ઓવે લોહી બાજુ ધોવું પડશે આ કોઈ કે શું કરીને આયા કોઈને મારી નાખીને આયા કે શું કર્યું હોય એટલે આપણે ફટોફટ ધોઈ દે જૂના થઈ જાઓ હેડો ધોઈ નાખો પાણી લા પાણી લઈ જજો ગંગારામ ફટોફટ ધોજો તમે આ ડવર એક ને ધોવા છો એટલે કોઈ પાડી જાય એટલે કોઈની ભાલે બાઈક આવે છે કોક ગંગારામ કોઈ આવ્યો કોક આઈ કોક અવાજ આવ્યો છે ગાળો કર્યો છે આમ ફરી જાઓ હળવા આવો ફાયો કા પાડો વો છોકરા માનું કર છે કોણ આવ્યું ગંગારામ હા આટલા વકાલે અમારા છોકરાનું વૈસો ની ઉઘડતી હોય હું એમ કહું છું તારો છોકરો આ બધાનો હોય લઈને ચમ આવ્યો કાકા શું વર્જ્યું હે અને આ તો છોકરો કોઈ નહીં થયું શકે અમને ખબર હતી તમે વચ્ચે ધોકા લઈને હેડ્યા હતા ને કોઈ ઊંધું કરીને આવશો એટલે આ કોઈ ઊંધું કોઈ નહીં ઊંધું કરીને શું કરે કે બે જણા તો તારી આ શું વર્જ્યું હે એ શો વળ્યું ના બધા તું ચમ લઈને આવ્યો શું લેવા લઈને આવ્યો તું આ કાકા પેલા કોક વાંચ્યું હોય મુઠા ને બધે તે આપણા ઘેર હોવા લઈને આવવાનું તું અમને તો ઠેકણા બાએ કીધું તું ગંગારામ તમારે બધું દુઃખ હોય ઘેરમાં લાવીને ઘેર કાઢ્યું ઘેર લઈ લઈને ગાલા છે આટલા વકાલેવાની ખબર નહીં પડતી હોય આ હળવા રવાડે લઈ જાય છે તો લઈને ઘેર આવે છે
પેલો રિક્ષા વાળો નહીં? હું ગંગારામ બરાબર જોયો ને હવે રિક્ષા વાળો છે ઉપાધ્યો કરી છે ને પોક મળ્યા મારા ને તારા પેલા. પછી શું કરશે કહો હવે કોઈક આઈડિયા કઈ હવે આઈડિયા શું કરશે અમે શું કરશે કે આઈડિયા હવે શું કરવાની હોની તું કોક બુદ્ધિ દોડાય એ તો બધું કરશે હડી ને તો બધું કરશે એટલે આપણને ઠેકણો બેસે ને હમણાં આપણને બધું આખું ગોમ ભેગું કરશે હોય. પણ ગોમ ઘેરું કશી શું કરશે પણ એનો કોઈ ખુલાસો થા કે એમને શું ખબર પડશે હેડો તાણ જે થાવું એ થાય. એ જે થવું એ થાય હેડો. હોતા હે ચલતા હે હાઉ ના શું છે કાપના ગંગા? ઠેકણા ભા હા આ તો થોડા પેલા ડોબા ખોયા લોહી વળી ગયું છે. તો જોબા ખોલવા જાવ તો હોય છે ને વન કે ભેંસનો વસરો તૂટી ગયો હતા કે લોહી એ વળગ્યું એનું આર્યા હતા આર્યા 2 જણા હતા મને સોળા વાળા તું છોડી તું ને તો ઉડસી જો. કેટલી યાદ શક્તિ છે ઓને ખબર હું આ છોકરાને બોલાવું હોય એટલે હમણાં અચ્છા હું લઈને આવ્યો છે બોલાવો. છોકરા હોય શું હે કાકા? ઓ માય તું ઓ માય આ મકા આવો તમે આ મકા આવો આયા તું આ ચમ લઈને આવ્યો તો ઘેર કાકા આ રિક્ષા વાળો તો હારો હે. કેવી રીતના હારો તને અળવા રવાડા સડાવા છે કેવી રીતના હારો અરે થઈ ગયો કશું અડવાર રવાર છે નહીં ચડાવતો. અલ્યા તને પૈસા આવીને બધા અડવા રવાડે છે હું પૈસા ભાડે લે અળવા રવાડા સડાવા છે ગેજમાં પૈસા વાત તને આર્યો કાકા તમને કોણ કહેતું તું? મને એવું લાગ્યું છે આ ગંગારામ કહેતા હતા અલ્યા મુએ ભાડ્યો તો મારી હગી હોય છે તો ક્યાંથી પછી ભાડે હશો? તને પૈસા આલ્યા કે નતા આલ્યા હા તો તાણે લે. એ તો કાકા હું વફો જૂઠું તમે. આ છોકરા કેવું છે કે જો ઓયથી અમે ટેકડુંબાઈ બે રિક્ષામાં બેસીને ગયા હા તે ટેકડુંબા હટાણું લેવા જતા હતા. બરોબર તે એને 2000 રૂપિયા પડતા ગયા હતા રિક્ષામાં. હા તે મને આ દાતો તો તે મને એને હાદી ના લે 2000 રૂપિયા. તે કે તાર ઠેકડા બનાવી લેજે. લે ગંગારામ તું તો શી રીતનો છે કોઈ ખબર જ નહીં પડતી તું તો હળવું કરાવડાવી યાર વાત કરી છે હું શેઠો તો ને સમજ્યા ફેર થયો મારે. અલ્યા પણ આવો સમજા ફેર કેટલા તમે કરાયો છે આવો તો વાત કરો છો કરાયો તો તને આઈને એમ થયું તને આર્યું હા મારી વાત હોભળ આ તો છોકરો આપણા ઘેર લઈને આવ્યા છે સારું કર્યું છે આ ઠેકડાબાના છોકરા બેને નકે એના ઘેર જેવો તો શું દશા આવત આપણી અલ્યા ભાઈ આને અલ્યા, પૈસા આલતો તો હોભળ. મારી વાત હોભળ એને પૈસા આલતો તો આમ આમ ગણી અને પાહેન બેઠો તારો છોકરો અને મુએ ભાડ્યું હું વાભર્યા ફેર એટલે હું આમ આ મારાથી શેઠા હતા એટલે મારા કોને ના ભણ વાસે ભાડ્યું એટલે હું આવી તને કીધું પણ તારી ઓછા ભાડેલું ખોટું પડ્યું તું તો વિચાર હવે હું શું કહું છું મારી વાત હોભળ તો આપણા ઘેર આવ્યા ને તે સારું કર્યું નકા હોભળ પોલીસ કેસ થાય અત્યારે આપણે જેલના હરિયા ગણતા થઈ જાય ગંગારામ તમે તો મને પેડો અત્યારે મારા શું દાડા ચેવા આવત એટલે પણ હું તો સારું કરવા તો હતો તો મારું ઘર ભેળાવા માંગો છો કે શું નહીં ભેળાય કાબા નહીં ભેળાય. અરે ભેળું હતું આ તો હવે સારું કર્યું હોય આ છોકરો હવે તારા છોકરાને પૂછ રિક્ષામાં કોણ કોણ હતા હું નહીં ઓળખતો. કોણ કોણ છોકરા હતા રિક્ષામાં કાકા ને શોમાં કાકા કાબા હા કોણથી કોણ હે પેલો ઓમ રહ્યો. સોમો સૌદસ્યા આ બે હોય એટલે બધા તેમાં આવું થયું છે બધું આવ્યું તાણ તો તાર કો બોલાવો બધા ના આગેવાન નહીં રાજભાઈ આપણા આખા ગામના આગેવાન થી બોલાવો અને ઓનો પાર મેળો કે આપણે હરિયા ગણતા થઈ જાય. હરિયાગઢ ગામમાં સાવા થાય ને હોય ને હોય બધું સમાધાન અલ્યા કરો સારા થાય એમ તો પોહાય પણ પેલા 14-15 વર્ષની થાય નહીં તા એ તો મેન વાત છે તો પટાન આ કરો આ ખેતરે ભેળાઈ એડા મેળા બધું ઉકાય આપણે એ હોય તો અને છોકરા મરી જાય આપડા બધું મરી જાય અને હું કઉ છું હા હવે પેલા રાજુભાઈ એને બધા બોલાવો કે તાણ તે તારે બોલાવાના તું બોલાય હું અલ્યા નથી તું બોલાવું. ડખો તો બે તું કરાવ છે હું ના બોલાવું તું હા, આમ. હા. હું તો જાઉં મારતો રોવા દોવા ભેંસ નહીં અને ડોવા ડોબું નહીં સજા થાય ચોકન તારથી તને ભેગી થાય હું તો અલ્યા તો થઈ અલ્યા આ ભઠ્ઠી બગડી જાહે અને આ ગામમાં સાવા થઈ જાય ને મારે આ પાઘડી બધું મન જતું રહે ને આ બધું ફાહણ રહે તો તમે બોલાવો તમે બોલાવો આપણે બે ભેગા થઈને બોલાવો એમ કરવું પડશે તારે તો યાડો તમે મારા એકલા ઉપર થયેલો ચાલે યાર ના સાલા પણ સાચી વાત છે પણ મેં ડખો કા નો કરાય તું એ વશે જોઈને આવ્યો એ તકલીફ કરાય કોઈ કે બીજું કરાવરાય એ જોઈને તું ના આવ્યો એમ તો હું આ તો મારા લાકડીઓ લઈને જવું પડે સાચી પણ છોકરો તારો કે મારો છોકરો મારો તો હેડો તો કોણ ભંભોળ્યા મારા ઘેર આવીને કને ભંભોળ્યા તા કે હેડો બધા મુએ તો ભંભર્યા હું એકલો ગુનેગાર નહીં હારું હેડો શું પૂછ્યું કન્યા આયા હોય અલ્યા અલ્યા, ગુસ્પુ ઠેકડા જે થયું હોય તો જબર ચૂતરા કરાશું હવે હવે આની પટાવટ કરવાની વાત છે ઠાકરાબા નાગભાઈ બોલાવો ના અને આ જો આ છોકરાના જે કોઈ ખર્ચો થયો દવા દારૂનો એ બધો અમારે હાલ દેવો છે અલ્યા ભાઈ અમે કહો તમારે જાણવું પડશે કાઈ ઠેકડા બા ઉતાવળા ના થો ઉતાવળ બાપરો, થાજો પેલા ગણન કરો આ પૈસા આલતો તો નહીં એટલે હું શેઠો બેઠો તો આમ
અને આ આમ પૈસા આલતો તો નારે લેતો હતો એટલે મારે જોયામાં આવ્યું હું વાપર્યું નતું ગંગા આખી ચેક કરવું પડે ચેક એમ નામ એટલે પણ મારી હગી હોય છે ભાડ્યું તું શું ચેક કરું તમે કોકના સુકના મહિને ખવડાવશો એ ઠેકણા બા કોઈના નહીં મહિને ખવડાવો અલા મહિના ખાય ભેરું હતું તારી શું હતું જાના હવે ના કંટા થઈ હવે જાવ મારી ભૂલ થઈ છે હવે પટાવટ કરવાની વાત રાખો નકે મોમાના ઘેર આપણે બે મારે એકલા નહીં જવું પડે ના તારા ના ઓય બોલાવો છે ઓ તે ઠેકડા બા નાથભાઈ તમે બેઠા છો તમે બોલાવો હા તે હું બોલાવી ફોન કરું છું ફોન કરો આ ડોહા બહુ આકરો થાય છે આગેવાનને ફોન કરો મુખીની રાજભા નહીં હા હા કરું લાજો હલો હા રાજુબા ઓ કીધું આપણે ઘેર આવો ને થોડું કોમ પડ્યું તમે આવો આ મારું 500 પાટણ હા